ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વ્યતિકરણ માટે બેઝિક ચર્ચા કરી હતી. પાણીના બે ઉદ્ગમ આપણે વિચારીએ અને એનું જે વ્યતિકરણ થાય, સંપાતપણાની ઘટના થાય, એની બહુ ડિટેલથી ચર્ચા કરી હતી. હવે ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. થિયરી કેવી રીતે રજૂ કરવી અને તમારે ડાયાગ્રામ તો ડ્રો કરવા પડશે. તો આમાં પરિકરની મદદથી ડાયાગ્રામ ડ્રો કરો તો બહુ પરફેક્શનથી ડાયાગ્રામ ડ્રો થાય. પણ એટલું યાદ રાખવું કે જે આટલા બધા વર્તુળો થાય છે તો તમારે સિલેક્ટેડ 4 કે 5 વર્તુળો દોરવા, થોડાક ઝાઝા અંતરે, એટલે તમારો ડાયાગ્રામ થોડો ઇઝી થઈ જાય. બીજી વસ્તુ, મેં આ એક્સપેરિમેન્ટ તમને કીધું હતું કે તમે ઘરે ટ્રાય કરજો, બરાબર છે? તો જ્યારે શૂટ કરું છું આ લેક્ચર ત્યાં સુધીમાં મને હજી તો કોઈ વિડીયો મળ્યો નથી કે કોઈએ ઘરે એક્સપેરિમેન્ટ કર્યું હોય, બરાબર? હજી સાંજ સુધી રાહ જોઈશ, કદાચ કોઈએ ટ્રાય કરી હોય તો. બીજી વાત એ કે તમને આ એક્સપેરિમેન્ટની એક વિડીયોની લિંક હું આ જે તમે લેક્ચર જોવો છો એના ડિસ્ક્રિપ્શનમાં મોકલવાનો છું. તો જેને લાઈવ આ વસ્તુ જોવાની ઈચ્છા હોય એ ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી હોય એમાં તમે જઈ અને આ વિડીયો જોઈ શકશો. એટલે કદાચ એક્સપેરિમેન્ટ કરવાનો ટાઈમ ન મળે તો એમાં કાંઈ ઉપાધિ કરવાની વસ્તુ નથી. તમે લિંકમાંથી ડાયરેક્ટ જોઈ લેજો, ખ્યાલ આવી જશે. ક્વેશ્ચન છે, શાંત પાણીમાં રચાતા તરંગ માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. સંપાતપણાનો સિદ્ધાંત અને એના ઉપરથી વ્યતિકરણની જે અસર છે એ બે બહુ સિમિલર છે, એટલે આને વ્યતિકરણ કહી શકો તમે. હવે જુઓ ધ્યાનથી, અહીંયા એક સોર્સ S1 મેં લીધો છે. આ સોર્સ S1 છે, આ સોર્સ S2 છે. જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી કે વ્યતિકરણ થવા માટે બે સોર્સ સુસંબદ્ધ હોવા જરૂરી છે. સુસંબદ્ધ એટલે કેવા સોર્સ? તો કે સુસંબદ્ધ એટલે કે એવા સોર્સ જેની ફ્રીક્વન્સી સમાન હોય. મતલબ એના જે તરંગો નીકળે છે એ તરંગો પર્ટિક્યુલર, માની લો કે કોઈ સમાન અંતરે એક બિંદુ છે, ધારો કે આ બે સોર્સ છે, સોય છે અથવા તો સ્ટિક છે S1 અને S2. તો અહીંયાથી કોઈ એક પી બિંદુ એવું છે કે જ્યાંથી આ અંતર અને આ અંતર સરખા હોય, તો અહીંથી ઉદ્ભવેલું તરંગ અહીંયા પહોંચે અને અહીંથી ઉદ્ભવેલું તરંગ અહીંયા પહોંચે, તો એ બેની કળા સમાન રહેતી હોય. તો એવી જે ઘટના બને એવા કિસ્સામાં સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. અને એવું તો જ બને જો આ બેની ફ્રીક્વન્સી સેમ હોય, મતલબ કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા કેવી હોય? સેમ હોય, તો આ વસ્તુ શક્ય બને. જે પહેલાં ડાયાગ્રામને થોડું ડિટેલમાં સમજીએ. જો આ સોર્સ S1, સોર્સ S2, જે ડોટેડ લાઇન છે એ ગર્ત દર્શાવે છે પાણીના, અને કન્ટિન્યુઅસ લાઇન છે એ પાણીના શૃંગ દર્શાવે છે. તો મેં એક ડાયાગ્રામ રેડ પેનથી ડ્રો કર્યો છે અને અંદર બીજો ડાયાગ્રામ બ્લુ પેનથી. તો તમારે શું કરવું? આને પુશ કરી અને ઝૂમ કરી નાખજો આને, બરાબર છે? એટલે તમને જોવામાં મજા આવે. પહેલાં સ્ક્રીનશોટ લેવો પડશે. હવે જુઓ ધ્યાનથી, આ ગર્ત, શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત, ઠેઠ સુધી અહીંયા એક બોર્ડર બાંધી દીધી છે. ઓકે, એવી જ રીતે અહીંયા સોર્સ S2 એની બ્લુ ડોટેડ લાઇન એટલે ગર્ત, કન્ટિન્યુઅસ લાઇન, શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત, આવી રીતે સેટ કર્યું છે. હવે હું સૌથી પહેલાં આ ડાયાગ્રામમાં પરફેક્શનની વસ્તુ જે જોવી હોય તો તમારે જોવાનું, જો આ કન્ટિન્યુઅસ બ્લુ લાઇન છે અને આ કન્ટિન્યુઅસ રેડ લાઇન છે, તો બે શૃંગ ભેગા થયા. અહીંયા શૃંગ ભેગા થાય એટલે કંપ વિસ્તાર બમણો થાય. કંપ વિસ્તાર બમણો થાય તો તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, એટલે તીવ્રતા 4 ગણી થાય. એટલે આ બિંદુએ જે તરંગ છે એની તીવ્રતા 4 ગણી છે. જો આ બે પ્રકાશ ઉદ્ગમ હોત તો અહીંનો પ્રકાશ 4 ગણો પ્રકાશિત હોત. એવી જ રીતે અહીં જો ગર્ત ભેગા થયા તો શૃંગ પછી ગર્ત ભેગા થયા તો આની ઇન્ટેન્સિટી 4 ગણી થશે. વળી શૃંગ ભેગા થયા, ગર્ત ભેગા થયા, શૃંગ ભેગા થયા, ગર્ત ભેગા થયા. મતલબ એ થયો કે અહીંથી સીધી લીટીમાં તમે જુઓ તો જ્યાં શૃંગ ગર્ત જમા થતા જાય છે એ બધા બિંદુઓએ કંપ વિસ્તાર મહત્તમ અને તીવ્રતા 4 ગણી જોવા મળી. તો અહીંયા માની લો કે આ સ્ક્રીન છે આપણી, તો સ્ક્રીન ઉપર જો તમે આ પ્રકાશિત જોવો ભાગ, તો આ તમને એકદમ તેજસ્વી લીટી જેવું દેખાશે. જેવો સ્લિટનો આકાર હશે એના જેવી આકારમાં મહત્તમ પ્રકાશિત શલાકાનું નિર્માણ થશે, જેને એન્ટીનોડ કહેવાય. પ્રસ્પંદ બિંદુ એટલે એવું બિંદુ જ્યાં કંપ વિસ્તાર મહત્તમ હોય. તો આનો કંપ વિસ્તાર 2 ટાઈમ્સ થશે જે ઓરિજિનલ છે એના કરતાં. હવે બીજી વસ્તુ જો, સોર્સ S2નું આ ગર્ત છે, ડોટેડ લાઇનવાળું દેખાય, અને સોર્સ S1ની આ કન્ટિન્યુઅસ લાઇનવાળું એટલે શૃંગ છે. તો અહીંયા એક કન્ટિન્યુઅસ લાઇન છે, એક ડોટેડ લાઇન છે, એટલે કે એકનું શૃંગ એકનું ગર્ત ભેગા થયા. શૃંગ ગર્ત ભેગા થયા છોકરાઓ, તો બેના કંપ વિસ્તાર માની લો કે સમાન છે, તો પરિસ્થિતિનું નિર્માણ શું થાય?
તો કે શૃંગગર્ત આવ્યા એટલે અહીંયા સ્થાનાંતર થઈ ગયું શૂન્ય, સ્થાનાંતર શૂન્ય એટલે કંપવિસ્તાર શૂન્ય, કંપવિસ્તાર શૂન્ય એટલે તીવ્રતા એ શૂન્ય થવું પડે, એટલે અહીંયા કોઈ પ્રકાશિત ભાગ જોવા મળશે નહીં. એટલે આ ખાલી જે મેં હોલ જેવું દોર્યું છે, ખાલી જે ભાગ દોર્યો છે બરાબર, એ એવું દર્શાવે છે કે અહીંયા પ્રકાશ છે જ નહીં. તો અહીંયા સીધી લાઈન આમ મળવી જોઈએ, જુઓ ધ્યાનથી દેખાય છે. તો અહીં જુઓ ધ્યાનથી, આ કન્ટિન્યુઅસ લાઈન છે અને આ ડોટેડ લાઈન છે. કન્ટિન્યુઅસ લાઈન ફોર શૃંગ અને ડોટેડ લાઈન ઇઝ ફોર ગર્ત. તો શૃંગ ગર્ત ભેગા થયા એટલે વળી અહીંયા અંધારું થયું, પ્રકાશ છે એની તીવ્રતા છે ને. અહીંયા વળી ગર્ત અને શૃંગ ભેગા થયા, શૃંગ અને ગર્ત, ગર્ત અને શૃંગ, શૃંગ અને ગર્ત. તો મને અહીંયા જે બિંદુ મળ્યું આ મને અંધકારવાળું મળ્યું, એટલે કે એન્ટી નોડ નોડ કહેવાય, નિસ્પંદ બિંદુ કહેવાય. અને અહીંયા કંપ વિસ્તાર ઓલમોસ્ટ 0 અથવા ટેન્સ ટુ 0 હોય. ખ્યાલ આવ્યો? સેમ વસ્તુ આપણે નીચે તરફ જોઈએ તો અહીં જુઓ ડોટેડ ને કન્ટિન્યુઅસ લાઈન છે. અહીંયા ડોટેડ કન્ટિન્યુઅસ લાઈન એટલે શૃંગગર્ત, શૃંગગર્ત, શૃંગગર્ત. તો અહીંયા મને નોડ મળ્યો. પ્રયોગ પરથી છોકરાઓ જોવા મળ્યું કે આ જે અંતર છે એ અંતર અને અહીંથી આ જે અંતર છે આ અંતર બે સમાન હોય છે. આ સેમ વસ્તુ, આ બે અંતર, આ બે વચ્ચેનું અંતર સમાન હોય છે, આ બે વચ્ચેનું અંતર સમાન હોય છે. તો આને કહેવાય પ્રકાશિત શલાકા, કેમ કે અહીંયા પ્રકાશ એકદમ તીવ્ર દેખાય છે. આને કહેવાય અપ્રકાશિત શલાકા, એટલે જે આ ખાલી ભાગ દોર્યો છે એનો મતલબ એ અંધારું દર્શાવે છે. વળી પાછી પ્રકાશિત શલાકા, આ પ્રકાશિત શલાકા. તો તમે કન્ટિન્યુઅસ ડાયાગ્રામ તમારે આમ જ ડ્રો કરવો પડે અને એમાં ભૂલ થઈ ન હાલે. ખ્યાલ આવ્યો? એટલે આને 3-4 વાર ડ્રો કરશો પછી ફાવટ આવશે. અચ્છા, આ જે બેઝિક ડાયાગ્રામ છે આ સોય 1 છે, આ સોય 2 છે, અથવા સોર્સ 1 સોર્સ 2 પાણીમાં એની સપાટી ડૂબાડેલી હતી અને પછી કન્ટિન્યુઅસ એકી સાથે બેને વાઇબ્રેટ કરવામાં આવ્યા. તો બેના તરંગો જે ભેગા થઈને ઇમેજ આપે છે એ ઇમેજને આપણે સ્ટડી કરી છે. એક પી બિંદુ છે, પી બિંદુ હું ક્યાં લઉં છું એ પ્રમાણે અહીંયા પ્રકાશિત ભાગ રચાશે કે અપ્રકાશિત ભાગ રચાશે એ નક્કી થશે. તો આપણે એ નક્કી કરતાં શીખવાનું છે કે ક્યાં પ્રકાશિત થશે, ક્યાં અપ્રકાશિત. ચલો પહેલાં ડાયાગ્રામના એક્સપ્લેનેશનમાં આવીએ કે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે પહેલાં આ દોરવી પડશે. સમાન કળામાં, જો કળા સમાન છે એટલે અહીંથી જે તરંગ નીકળે, અહીંથી જે તરંગ નીકળે, બે સમાન કળામાં જ પ્રસરણ પામે છે. બેની ફ્રીક્વન્સી સરખી કીધી આપણે. સમાન કળામાં દોલન કરતા બે સુસંબદ્ધ એટલે જેની આવૃત્તિ સમાન હોય ને એવા સોર્સને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય, દર્શાવેલા છે. પાણીના છીછરા પાત્રમાં S1 અને S2 પાણીને સ્પર્શે તેમ ગોઠવી શિરોલંબ રીતે, એટલે કે આવી રીતે શિરોલંબ રીતે બંનેને સરળ આવત ગતિ કરવામાં આવે. સરળ આવત ગતિ એટલે સમય સાથે એના આંદોલન તમારે ઘટાડવાના નથી, કંપ વિસ્તાર ઘટાડવાનો નથી, પ્રાકૃતિક દોલન થવા જોઈએ. તો પાણીમાં બે તરંગોનું નિર્માણ થાય. બે તરંગો એટલે આજે મેં દર્શાવ્યા છે એ ધીમે ધીમે આગળ વધે. ઓકે, દરેક તરંગને કારણે ઉત્પન્ન થતા સ્થાનાંતર વચ્ચે કળા તફાવત સમય સાથે બદલાતો નથી. સુસંબદ્ધ ઉદ્ગમ છે ને એની ખાસિયત, સમય બદલતો જ હશે પણ બે તરંગે જે સ્થાનાંતર ઉત્પન્ન કર્યું છે બરાબર, એટલે કે આનું શૃંગ ધારો કે 5મી સેકન્ડે એનું શૃંગ છે તો આનું 5મી સેકન્ડે શૃંગ જ હશે. ખ્યાલ આવ્યો? બેના સ્થાનાંતર જે છે એ સમય સાથે કળા તફાવત બદલતા નથી. આકૃતિ બીમાં આપેલ ક્ષણે પાણીની સપાટી પર પાણીના અણુઓ દ્વારા રચાતી ભાત દર્શાવેલ છે. આ પાણીના અણુઓની જે ભાત દર્શાવી છે એ શૃંગના સ્થાન સળંગ વર્તુળથી દર્શાવ્યા છે, ગર્તના સ્થાનને ત્રુટક વર્તુળથી દર્શાવેલા છે. ઓકે, આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે બિંદુ પી એવું છે કે જેથી S1 થી Pનું અંતર ને S2 થી Pનું અંતર, આ બે અંતર કેવા લીધા? સરખા. આના સેન્ટરને આપણે S1 કહી દઈએ, આના સેન્ટરને આપણે S2 કહી દીધું. હવે જીઓમેટ્રી સમજાય છે. S1P અને S2P બે કેવા છે? સરખા છે. એનો મતલબ એવો થયો જ્યારે આમાં ધારો કે t બરાબર 0 સમય આમાંથી શૃંગ નીકળું તો આ શૃંગ દર્શાવ્યું, આ શૃંગ નીકળું તો આમાંય 0 સમય શૃંગ નીકળવું હશે. હવે બે અંતર સમાન છે તો આ શૃંગને ધારો કે અહીંયા પહોંચતા t સમય લાગે તો આનું શૃંગ અહીંયા પહોંચ્યું અને આનું શૃંગ એ t સમયે જ અહીંયા પહોંચશે, કેમ કે બે સુસંબદ્ધ ઉદ્ગમ છે. તો અહીંયા શૃંગ ભેગા થયા છોકરાઓ, તો અહીંયા સહાયક વ્યતિકરણ રચાયું કહેવાય. સહાયક વ્યતિકરણ એટલે જ્યાં શૃંગ ભેગા થાય, કંપ વિસ્તાર મહત્તમ બને અને પ્રકાશની તીવ્રતા 4 ગણી થાય, તો એ સહાયક વ્યતિકરણ રચાણું. ધારો કે એવું બને કે બેયના ગર્ત ભેગા થયા, માની લો કે અહીં પહેલું તરંગ ગર્ત ભેગું થયું હોત, બરાબર છે, તો ગર્ત ભેગા થયા હોય તો અહીંયા ગર્ત ભેગા થાય, ગર્ત ભેગા આવે એટલે શું થાય? ફરીથી મહત્તમ તીવ્રતા રચાય અને મહત્તમ તીવ્રતાને લીધે સહાયક વ્યતિકરણ રચાયું કહેવાય. ખ્યાલ આવ્યો? એવું બની શકે છોકરાઓ કે પી બિંદુ એવું પણ મળે કે એકનું અહીંયા શૃંગ પહોંચે, એકનું અહીંયા ગર્ત પહોંચે.
આ અંતર માની લો કે સમાન નથી તોની વાત છે. ધારો કે આ અંતર નાનું છે અને આ અંતર મોટું છે, તો અહીંયા 5 તરંગ પહોંચ્યા અને અહીંયા 5.5 તરંગ પહોંચ્યા. સમજાય? તો અહીંયા 5 તરંગ પહોંચ્યા, અહીં 5.5 તરંગ પહોંચ્યા, એટલે 5.5 એટલે એક અડધું તરંગ. તો અહીંયાથી બેને નીકળાતા શૃંગ, અહીંયા 5 તરંગ એટલે પાછું શૃંગ જ આવ્યું, જ્યારે અહીં 5.5 તરંગ એટલે અહીં ગર્ત પહોંચશે, તો એકનું શૃંગ એકનું ગર્ત આવ્યું. તો અહીંયા નેટ કંપ વિસ્તાર 0 થઈ જશે, અને નેટ કંપ વિસ્તાર 0 થાય એટલે તીવ્રતા 0. તો અહીંયા વિનાશક વ્યતિકરણ રચાયું કહેવાય, જ્યાં શૃંગ અને ગર્ત ભેગા થાય અને તીવ્રતા 0 થાય. આ ઘટના વિનાશક વ્યતિકરણ કહેવાય. તેથી પી પાસે અહીંયા અંધારું થઈ જાય અને ઈ આપણને ડાર્ક ફ્રિન્જ એટલે કે અપ્રકાશિત સલાકા આપે. જો અહીં ધ્યાન, આમ S1 તથા S2 થી સમાન કળામાં ઉદ્ભવતા તરંગો બિંદુ P આગળ સમાન કળામાં પહોંચે. અંતર સરખું છે ને એટલે બરાબર. હવે જો બિંદુ P પાસે S1 ઉદ્ગમ દ્વારા સ્થાનાંતર ધારવું પડે, y1 બરાબર a cos ઓમેગા t. આ તો જ આવડે જો 15મું ચેપ્ટર આવડતું હોય, 11માનું. 15મા ચેપ્ટરમાં કોઈ તરંગનું સમીકરણ આપ્યું હોય, એમાં તરંગ જ્યારે માધ્યમમાં આગળ વધે ત્યારે માધ્યમના કણો સરળ આવત ગતિ કરતા હોય છે. પાણીની વાત કરીએ તો એ સરળ આવત ગતિ છે, એનું સ્થાનાંતર જે છે બરાબર, પદાર્થ જ્યારે દોલન કરતો હોય કણ, એ સ્થાનાંતર આનાથી દર્શાવાતું y બરાબર a cos ઓમેગા t અને x બરાબર 0 લઈ લીધો એટલે ઓમેગા t માઇનસ kx માં kx વાળું પદ 0 થઈ જાય, તો a cos ઓમેગા t થયો. પણ અહીંયા કીધું હતું કે બેયની કળા સમાન છે છોકરાઓ, બરાબર. તો જો મેં કળા બે કેસમાં સમાન લીધી છે, પ્લસ બે સોર્સ માટે કંપ વિસ્તાર સમાન લેવાના છે. તો જો બેના કંપ વિસ્તાર સમાન છે, મતલબ એકનું સ્થાનાંતર t સમય a cos ઓમેગા t, તો બીજાનું સ્થાનાંતર એટલું જ થાય a cos ઓમેગા t. કેમ? તો કે S1p અને S2p બે સમાન છે, બે સમાન છે એટલે બે તરંગો અહીંયા સાથે પહોંચશે. જો અહીંયા શૃંગ પહોંચશે તો આનું શૃંગ જ પહોંચ્યું હોય, જો અહીં ગર્ત પહોંચશે તો આનું ગર્ત જ પહોંચે, એટલે બેની કળા સમાન થાય, બેના સ્થાન સમાન થયા, તો કંપ વિસ્તાર સમાન થયા. રેડી? તો હવે હું અહીં સંપાતપણા નિયમ એપ્લાય કરું. તો સંપાતપણા નિયમ તો 11માં ભણ્યા હતા. બે તરંગો એક જ જગ્યાએ ભેગા થાય તો એનું જે તે સ્થાનનું સ્થાનાંતર હોય એ સ્થાનના સ્થાનાંતરનો સરવાળો કરવો પડે. તો y બરાબર y1 પ્લસ y2. સરવાળો કેમ થયો? તો કે બેની કળા સમાન હતી ને એટલે. તો a cos ઓમેગા t પ્લસ a cos ઓમેગા t એટલે 2a cos ઓમેગા t થયું. મતલબ એ બિંદુ પાસે કંપ વિસ્તાર બમણો થઈ ગયો. કંપ વિસ્તાર બમણો એટલે એન્ટીનોડ મળ્યો કહેવાય, સ્પસ્પંદ બિંદુ થયો, બરાબર. તો એને સમીકરણ 1 કીધું. વળી પ્રકાશની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. આની ચર્ચા આપણે બહુ ડિટેલથી કરી. તો દરેક સ્વતંત્ર ઉદ્ગમ દ્વારા ધારો કે તીવ્રતા જે મળે છે એ I0 છે, બરાબર. આની તીવ્રતા, આનો પ્રકાશ ધારો, ભલે પાણીનો જ વાત છે, પણ માની લો કે અહીં બે ટોર્ચ હોત અથવા બે પ્રકાશિત સલાકા, પ્રકાશિત સોર્સ હોત, તો ધારો કે આની તીવ્રતા I0 છે, આની તીવ્રતા I0 છે, તો આપણને એમ થાય ને I બે ભેગા થયા તો આ 2I0 થઈ. થોમસ યંગે એ જ કીધું, આ 2I0 નહીં, આ 4I0 થઈ. શું કામ? તો કે I0 ચલે છે a², એટલે કે આનો જે કંપ વિસ્તાર હતો એનો વર્ગ I0ના સમપ્રમાણમાં થયો, આના માટે એ જ થાય. હવે P બિંદુ પાસે સંપાતીકરણને લીધે પરિણામી તીવ્રતા I મળી. માની લો કે અહીંયા તીવ્રતા I છે, પણ અહીંયા કંપ વિસ્તાર તો કેટલો હતો? આ બેના કંપ વિસ્તારના સરવાળા જેટલો હતો. જો અહીંયા છે ડબલ, તો હું લખીશ ને I ચલે છે 2a², બરાબર. તો આ સમીકરણ થયું આપણું 2, આ સમીકરણ થયું આપણું 3. હવે 2 અને 3નો ગુણોત્તર લેતા, 3 અને 2નો ગુણોત્તર લેતા I ના છેદમાં I0 અને a² ઉડી ગયા 4/1. તો તમે જો પરિણામી તરંગની તીવ્રતા એટલે કે P બિંદુ પાસે જે પ્રકાશિત ભાગ મેળવ્યો એની તીવ્રતા 4 ગણી થઈ. આ ઘટનાને નામ આપ્યું સહાયક વ્યતિકરણ. ખ્યાલ આવ્યો? ઓકે. માની લો વિનાશક વ્યતિકરણની વાત હોય તો વિનાશક વ્યતિકરણ હોત અને આ બે અંતર અલગ અલગ હોત તો આનું અહીંયા શૃંગ પહોંચત અને આનું અહીંયા ગર્ત પહોંચત. તો બે વચ્ચે કંઈક કળા તફાવત આવત. π/2 નો જ થયો, એકનું શૃંગ પહોંચે એકનું ગર્ત પહોંચે. π/2 હોય, n π/2 હોઈ શકે, એની વેલ્યુ આપણે એકી સંખ્યામાં લઈ લઈ. ઓકે. તો કળા તફાવત જો π/2 થાય તો એકનું શૃંગ પહોંચે એકનું ગર્ત પહોંચે, તો એવા કિસ્સામાં બેની બાદબાકી થાય ને, y1 માઇનસ y2, બરાબર. બે વિરુદ્ધ, એકનું શૃંગ એકનું ગર્ત છે, તો a cos ઓમેગા t માઇનસ a cos ઓમેગા t 0. કંપ વિસ્તાર 0 થયો છોકરાઓ, તો સ્થાનાંતર શું થયું? 0 થયું. y બરાબર 0. P પાસે પરિણામી તીવ્રતા 0 મળે તો વિનાશક વ્યતિકરણ રચાય. અને હા, કળા તફાવત π/2 નહીં, π આવે.
મારી ભૂલ છે, એ cos ઓમેગા ટી છે અને બીજું એ cos ઓમેગા ટી છે. જો આનો કડા તફાવત મતલબ એકનું શૃંગ હોત એકનું ગર્ત હોત તો આખું તરંગ એટલે 2π થાય. તો શૃંગ અને ગર્તનો તફાવત આવે એટલે અડધા તરંગ માટે કડા તફાવત પાઈ આવે. અહીંયા એ cos ઓમેગા ટી -π થાય એટલે પછી સાઇનમાં કન્વર્ટ થાય તો એ સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર cos ઋણ થઈ જાય એટલે એ પદ માઇનસ થયું એટલે બાદબાકી 0 થાય. એટલે ઉતાવળમાં થોડુંક cos π/2 તફાવત કીધું તો π/2 ની પાઈનો તફાવત આવશે. રેડી? ક્વેશ્ચન નંબર 17 છે, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવો. જો બે શરતો સાથે કરવાની થાય ને છોકરાઓ તો એ 4 માર્કનો ક્વેશ્ચન બને. પરીક્ષામાં તમને બે સેપરેટ પૂછી શકે કે સહાયક વ્યતિકરણ એટલે શું સમજાવો તો 2 માર્કમાં હોઈ શકે અને વિનાશક વ્યતિકરણ એટલે શું તો 2 માર્કમાં. તો પહેલાં મેં સહાયક વ્યતિકરણ આખું સમજાવી દીધું છે, ત્યારબાદ આપણે વિનાશક વ્યતિકરણ સમજશું. બરાબર? ચલો ફરીથી સૌથી પહેલાં ડાયાગ્રામ સમજીએ. અહીંયા મેં 2 સોર્સ ધ્યાનમાં લીધા છે. આ બે સુસંબદ્ધ ઉદ્ગમ છે એવું હવે કહેવાની જરૂર નથી, કારણ કે આપણે વ્યતિકરણની વાત કરીએ છીએ. વ્યતિકરણ હોય તો બેના સોર્સ બે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જ જોઈએ, બેની આવૃત્તિ સમાન હોવી જ જોઈએ, બેના જે તરંગો નીકળે છે એ સમાન કળામાં જ નીકળતા હોવા જોઈએ. હવે તમને અહીંયા સામે સ્ક્રીન આપી છે, સમજજો ધ્યાનથી. આ સ્ક્રીન છે, પડદો છે. આ બે વચ્ચેનું જે અંતર છે આગળ આપણે ચર્ચા કરશું યંગના પ્રયોગમાં. આ અંતર ડી છે. બે સ્લિટ વચ્ચેનું અંતર કહેવાય, સ્લિટ 1 સ્લિટ 2, સોર્સ 1 સોર્સ 2, બે વચ્ચેનું અંતર ડી છે. તો હવે મેં સ્ક્રીન ઉપરનું કોઈ એક બિંદુ ધ્યાનમાં લીધું, બરાબર છે. ધારો કે એ બિંદુને હું કહી દઉં છું પી. તો આપણને જે ભાત મળવાની છે, જે સલાકાઓ મળવાની છે, એ સલાકાઓ આપણને આ પડદા ઉપર મળશે. આ પડદો છે. તો અહીંયા મેં એક બિંદુ લીધું ક્યુ બિંદુ. તમે ગમે ત્યાં રેન્ડમ લઈ શકો, આની બેની એક્ઝેક્ટ સેન્ટરમાં અહીંયા લઈ શકો. તો આપણે આગળના પ્રશ્નમાં જોયું હતું કે બેની સેન્ટરમાં સીધી અહીંયા પ્રકાશિત સલાકા મળતી હતી, યાદ છે. પછી અહીંયા મેં અપ્રકાશિત સલાકા લીધી હતી, યાદ છે. અને એના પછી પાછી પ્રકાશિત સલાકા આવે. તો ઓબ્વિયસ હું અત્યારે ક્યુ બિંદુ મેં એવી રીતે ચૂઝ કર્યું છે કે અહીંયા પ્રકાશિત સલાકા મળે એટલે કે સહાયક વ્યતિકરણ રચાય. બરાબર છે? આટલું બધું આપણે પેપરમાં આ લખવાની જરૂર નથી, આ તો તમને સમજાય એટલા માટે મેં વાત કરી કે ભાઈ ધારો કે સ્ક્રીન ઉપર કોઈ એક ક્યુ બિંદુ એવું છે જ્યાં સહાયક વ્યતિકરણ રચાણું એટલે કે એન્ટી નોડ રચાય છે, પ્રસ્પંદ બિંદુ રચાય છે અને તીવ્રતા 4 ગણી થાય છે. તો આવું શું કામ થાય છે? તો તમે જોઈ શકો છો S1 થી ક્યુની લંબાઈ ટૂંકી છે અને S2 થી ક્યુની લંબાઈ વધારે છે. S1 થી ક્યુ અંતરને પથ કહેવાય, S1નો, S1માંથી નીકળેલા તરંગે કાપેલો પથ. S2 ક્યુ એટલે S2માંથી નીકળેલા તરંગે કાપેલો પથ. તો તમે જોઈ શકો છો બેયના પથની લંબાઈ જે છે, બેયની પથ લંબાઈઓ અલગ અલગ છે. તો હું અહીંયા બેયની પથ લંબાઈનો તફાવત લઈશ, જેને નામ આપવામાં આવે છે પથ તફાવત. બરાબર? તો પથ તફાવત એટલે મોટામાંથી નાનું બાદ થાય. તો હું S2 ક્યુમાંથી S1 ક્યુ બાદ કરીશ તો કેમ માપવું કેટલું આવે? તો બહુ સરળતાથી સમજો. અહીંયા S1 થી ક્યુનું અંતર આ લોકોએ તરંગ લંબાઈના પદમાં આપ્યું છે 7 લેમ્બડા, 7 લેમ્બડા. એટલે જો ધ્યાનથી ટેક્સ્ટબુકમાં ગણજો. અહીંથી અહીંયા એક તરંગ પૂરું થયું એટલે 1 2 3 4 5 6 અને 7. શું આવ્યું અહીંયા? જો ગર્ત આવે છે. 7મું તરંગ અહીં પૂરું થયું ને ગર્ત આવ્યું. ખ્યાલ આવ્યો? અને આને કીધું છે 9 લેમ્બડા. જોજો ધ્યાનથી. 1 2 3 4 5 6 7 8. પછી મારે મેળ નહોતો આવતો તો મેં થોડુંક તરંગ નાનું કરી નાખ્યું અને આવ્યું તો શું અહીંયા જો ગર્ત. બરાબર? એ તો આપણું જીઓમેટ્રિકલ એરર થઈ, ડ્રો કરવામાં અહીં થોડીક જાજી જગ્યા રહી ગઈ હોય. પણ એક વસ્તુ ક્લિયર થઈ કે આનુંય ગર્ત પહોંચ્યું અને આનુંય ગર્ત પહોંચ્યું, મતલબ બેયની કળા કેવી થઈ? સમાન. ખ્યાલ આવ્યો? બેયની સમાન કળા થઈ, બેયના ગર્ત ગર્ત પહોંચ્યા. ગર્ત ગર્ત એટલે મહત્તમ કંપ વિસ્તાર થશે, તીવ્રતા 4 ગણી થશે. એટલે આ બિંદુ શું થયું? તો કે પ્રકાશિત બિંદુ થયું. એટલે અહીંયા સહાયક વ્યતિકરણ રચાયું. ખ્યાલ આવ્યો? જો બેયની પથ લંબાઈ અલગ અલગ છે તો આપણે આગળની થિયરી જોયું હતું કે બેયની પથ લંબાઈ સમાન હોય તો બે તરંગો સમાન કળામાં પહોંચશે. એ આ સેન્ટરવાળું બિંદુ હતું અહીંયા, એટલે આ ભાગ પ્રકાશિત બનતો હતો. પણ એના સિવાયના ભાગમાં પ્રકાશિત ભાગ કેમ આવતો હતો? તો કે ભાઈ એ બેયના જે પથ તફાવત હતો, અહીં પથ તફાવત શું થયું? તો કે 9 લેમ્બડા. આની લંબાઈ 9 લેમ્બડા જેટલી હતી, 9 તરંગ જેટલી, અને આની 7 લેમ્બડા. તો 9 લેમ્બડામાંથી 7 લેમ્બડા બાદ કરો તો 2 લેમ્બડા પથ તફાવત આવ્યો. તો એનો મતલબ એવો થયો કે લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં જો પથ તફાવત આવે, 1 લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા, મતલબ કાં તો બેના ગર્ત ગર્ત ભેગા થાય, કાં તો બેના શૃંગ શૃંગ ભેગા થાય, તો જ સહાયક વ્યતિકરણ રચાય. અને 1 લેમ્બડાનો પથ તફાવત હોય તો કળા તફાવત કેટલાનો હોય? 2π રેડિયનનો હોય, કેમ કે 1 લેમ્બડા એટલે કળા કેટલી બદલી?
180 360 એટલે ટોટલ 2π. તો જો કળા તફાવત 2πના સહગુણકમાં હોય તોય સહાયક વ્યતિકરણ રચાય. આ એનો બેઝિક કોન્સેપ્ટ છે. હવે થિયરીના સ્ટેપ્સ જોઈએ. સહાયક વ્યતિકરણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S1Q એટલે આ પથ લંબાઈ છે. S1 માંથી નીકળતા તરંગની 7 લેમ્બડા, S2Q 9 લેમ્બડા છે અને એટલા અંતરે Q બિંદુ આવ્યું છે બેથી. તો બેનો મેં જો પથ તફાવત મેળવતો આને તમારે નામ આપી દેવું, કેમ કે MCQમાં પથ તફાવત વર્ડ યુઝ કરે ને ત્યારે એમ થઈ જાય કે આવું તો આપણે ભણ્યા જ નથી. આ પથ તફાવત છે છોકરાઓ. S2Q - S1Q બરાબર 9 લેમ્બડા - 7 લેમ્બડા. જો 2 લેમ્બડા આવ્યું ને લેમ્બડાના પૂર્ણ સહગુણકમાં આવ્યું ને. આમ S1 માંથી ઉત્પન્ન થતા તરંગો, આમાંથી ઉત્પન્ન થતા તરંગો S2 કરતાં વહેલા પહોંચી જશે. કેટલા વહેલા પહોંચે તો કે 2 આવર્ત કરતાં વહેલા, એટલે 2 તરંગ કરતાં વહેલા. મતલબ બેમાંથી સાથે તરંગો ઉત્સર્જિત થયા આવી રીતે. હવે આનું 7મા નંબરનું તરંગ અહીં પહોંચી ગયું, જ્યારે આનું 7મા નંબરનું તરંગ જો હજી અહીંયા જ પહોંચ્યું, લેટ છે. કેમ તો કે બેના ફ્રીક્વન્સી સેમ હતી, એટલે બે માધ્યમમાં એકી સાથે જ ગતિ કરશે ને સમાન અંતર જ કાપશે. પણ આ દૂર હતું એટલે આ તરંગને અહીં પહોંચતા થોડીક વાર લાગે ને. ખ્યાલ આવ્યો ને? 2 તરંગ પાછળ પહોંચે છે. કોણ? તો કે S2 વાળા તરંગો લેટ હાલે છે, એટલે કે આના કરતાં કળામાં ઈ પાછળ છે. કેટલા પાછળ છે? તો કે 2 તરંગ લંબાઈ જેટલા, એટલે કે 4π કળા જેટલા ઈ પાછળ હાલે છે. બરાબર? જો S1 માંથી ઉત્પન્ન થતા તરંગો S2 માંથી ઉદ્ભવતા તરંગો કરતાં 2 આવર્ત ચક્ર વહેલા પહોંચશે. બરાબર છે? તેથી એકબીજા સાથે કળામાં હશે. કેવી કળામાં? સમાન કળામાં હશે. અને S1 ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા તરંગનું સ્થાનાંતર આપણે લખીને y1 બરાબર a cos ωt. આ બેઝિક લીધું આપણે. હવે S2ની વાત. S2 ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા તરંગનું સ્થાનાંતર જો અહીં મેં લખ્યું y2 બરાબર a cos ωt -4π. તો 15મા ચેપ્ટરમાં કળા તફાવત જેને કોન્સેપ્ટ ક્લિયર થયો ને એને આ સમજાય કે હા આ -4π કેમ? તો કે 4π જેટલા કળામાં પાછળ હાલતા હતા S2ના તરંગો, એટલે 4π કળામાં પાછળ હતા એટલે એ કળા બાદ થઈ. અહીં લખ્યું જો પથ તફાવત 2 લેમ્બડા હતો, પથ તફાવત 2 લેમ્બડા છે એટલે કળા તફાવત 4π નો થયો. માટે હવે θ - 4π તો બી ગ્રુપવાળા છોકરાઓ આપણને આ સમીકરણ ખબર છે કે cos 4π - θ હોય, આવું હોય. બરાબર છે? તો તમે એને આવી રીતે લખતા cos θ 4π - θ એટલે કેવું ક્વોડ્રન્ટ થયું? ફોર્થ ક્વોડ્રન્ટ. ફોર્થ ક્વોડ્રન્ટમાં cos પોઝિટિવ cos θ - 4π ની વેલ્યુ શું થાય? તો કે cos θ. એટલે અહીંયા ωt -4π છે તો આપણે એને કન્વર્ટ શેમાં કર્યો? cos ωt માં કન્વર્ટ કર્યો. ઓકે, તો y2 આપણને ફરીથી મળ્યો a cos ωt. આમ બંને તરંગ એકબીજા સાથે સમાન કળામાં આવ્યા. જો આની કળા ωt, આની કળા પણ ωt. S1 અને S2 વચ્ચેના અંતર ડીની સરખામણીમાં, આ અંતરની સરખામણીમાં આ બેના અંતરનો જે તફાવત છે એ વ્યવસ્થિત આપણને મળ્યો. એટલે કે S1Q અને S2Q સમાન નથી મળતા, તફાવત મળે છે. પણ દરેક ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન થતા સ્થાનાંતરનો કંપ વિસ્તાર લગભગ સમાન છે. બેના કંપ વિસ્તાર સમાન લીધા છે. આથી સહાયક વ્યતિકરણ રચાતા બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા જો 4 ગણી મળી. કેમ કે S1 અને S2ની ફ્રીક્વન્સી સેમ છે, એમ જ એમાંથી ઉત્પન્ન થતો પ્રકાશને તરંગ લંબાઈ સેમ છે. મતલબ બે મોનોક્રોમેટિક લાઇટના સોર્સ થયા. તો I0 મૂળભૂત તરંગની તીવ્રતા છે, જ્યારે 4I0 Q બિંદુએ ઉદ્ભવતા વ્યતિકરણની તીવ્રતા થઈ. પદ તફાવત કેટલો થાય? તો કે અહીંયા કેમ 2 લેમ્બડા હતો, તો 2 બરાબર શું હોઈ શકે? તો કે 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, છેલ્લે ગર્ત જ ભેગા થશે. તો S2Q - S1Q બરાબર n લેમ્બડા છે. એનની કિંમત જો લઈ લીધી 0, 1, 2, 3 એવી રીતે. તો જો હું n0 લઉં ને તો એ અહીંયા આવશે n0, એટલે પદ તફાવત 0. મતલબ અહીંથી આ અંતર ને અહીંથી આ અંતર સરખું. તો હું એવું કહી શકું ને S2Q - S1Q બરાબર 0 થઈ જાય ને, કેમ કે 2 7 લેમ્બડા થશે. તો અહીંયા n બરાબર 0, પછી વળી 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, એવી રીતે બધે પ્રકાશિત સલાકા જ મળે. તો વ્યતિકરણની શરત આપી, સહાયક વ્યતિકરણની શરત. જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે પથ તફાવત એટલે કે આ S2Q - S1Q લેમ્બડાના પૂર્ણ ગુણકમાં હોય, n લેમ્બડા હોય, એટલે કે n બરાબર 0, 1, 2, 3 ઇન્ફાઇનાઇટ, તો તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ થાય અને સહાયક વ્યતિકરણ રચાય. તો સહાયક વ્યતિકરણની શરત શું થઈ? તો કે પથ તફાવત જે બિંદુએ તમે વ્યતિકરણ ફાઇન્ડ કરો છો એ બિંદુ આગળ પથ તફાવત જે છે એ લેમ્બડાના પૂર્ણ ગુણકમાં હોવો જોઈએ. બીજી રીતે આપી ટેક્સ્ટબુકમાં બહુ ડિટેલમાં કીધું કે નહીં, જો તમે લેમ્બડા તરંગ લંબાઈ માટે
જો તરંગ લંબાઈ લેમડા હોય તો એનો કડા તફાવત 2π થાય, બરાબર. તો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે કડા તફાવત 2nπ થાય. જો પદ તફાવત n લેમડા હોય તો કડા તફાવત 2nπ થાય, હા કે ના, બરાબર. તો એવા બિંદુએ તીવ્રતા ફરીથી 4I0 થશે. માની લો કે આની પાસે કડા તફાવત 2 લેમડા હતો, તો જો સોરી પદ તફાવત 2 લેમડા હતો તો કડા તફાવત 4π આવ્યો કે ના આવ્યો? આના બમણા થયા ને, કેમ કે લેમડાની જે કડા છે એ 2π છે. તો અહીંયા 3 લેમડા હોત તો 3 ગુણ્યા 2π એટલે 6π. મતલબ 2πના મલ્ટિપલ ઇન્ટિગ્રલ મલ્ટિપલમાં હોય તો અહીંયા સહાયક વ્યતિકરણ રચાય. એટલે n શું થયો? ઇન્ટીજર થયો, પૂર્ણાંક થયો. ઓકે, તો તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ 4I0 મળે અને સહાયક વ્યતિકરણ રચાય. તો બે શરત થઈ સહાયક વ્યતિકરણની, ક્યાંક નોટ કરી લેજો કે એક તો પદ તફાવત આટલો હોવો જોઈએ n લેમડા જેટલો, અને કડા તફાવત 2nπ હોવો જોઈએ. જો આ બેમાંથી એક શરત આપણને વિઝ્યુલાઇઝ થઈ જાય તો સમજી લેવું કે ભાઈ અહીંયા સહાયક વ્યતિકરણ રચાશે અને તીવ્રતા 4 ગણી જોવા મળશે. તીવ્રતા 4 ગણી તો જ થાય જો બે સોર્સના કંપ વિસ્તાર સમાન હોય. હવે વિનાશક વ્યતિકરણ. તો વિનાશક વ્યતિકરણ જોઈ લઈએ આપણે, બરાબર. ફરીથી મેં બે સોર્સ લીધા, S1 S2, બે વચ્ચેનું અંતર d છે, અને અહીંયા જે સામે સ્ક્રીન હતી, સ્ક્રીન ઉપર નીચે ક્યાંક મેં બિંદુ પસંદ કર્યું છે R. તમે જોઈ શકો છો S1 થી Rની લંબાઈ પથ જે છે એ વધારે છે, જ્યારે આ પથ છે એ ટૂંકો છે. તો આના પથની લંબાઈ તમને આપી છે 9.75 લેમડા. 9.10 તરંગો થઈ અને S1R ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે, અને અહીંયા 7.25 તરંગ થયા 7.25 એટલે. તો ધ્યાનથી ડાયાગ્રામમાં તમારે એ પાછું મેન્શન કરવું પડશે, જોજો ધ્યાનથી. અહીંયા આ એક તરંગ થયું, બીજું તરંગ, ત્રીજું તરંગ, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું ને 9મું. 9 તરંગ પૂરા થયા. હવે પોણા ભાગનું તરંગ, એટલે જુઓ ધ્યાનથી, આ અડધું તરંગ અને આ અડધાનું અડધું તરંગ, એટલે થયું પોણું. આ ગર્ત અહીં પૂરું નથી કરવાનું તમારે, એટલું ખાસ ધ્યાન રાખજો. એટલે 9.75 લેમડા થયું. હવે S2R 7.25 છે, એટલે 7 પૂરા અને 8માનો ચોથા ભાગ, આટલું દર્શાવવાનું. તો જો અહીંયા એક તરંગ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 7 અહીં પૂરા થયા અને 8મા તરંગનો ચોથો ભાગ, એટલે કે આટલું શૃંગ જ આવ્યું. સમજાણું? તો આ તરંગો અહીંયા સંપાત થયા આ બિંદુ પાસે. તો એક શૃંગ દેખાય છે અને એક ગર્ત દેખાય છે, એના 25% ભાગ દેખાય છે, 0.25 એટલે કે ચોથા ભાગનો ભાગ દેખાય છે. તો તમે સમજી શકો ને, એક શૃંગ એક ગર્તનો આટલો ભાગ છે, તો એ નલિફાઈ થઈ જાય, 0 થઈ જાય, તીવ્રતા 0 મળે, કંપ વિસ્તાર 0 મળે. તો એ આકૃતિમાં તો સમજી ગયો, હવે એને લખીને સમજવાનું છે. જો ધારો કે S1R મેં 9.75 લેમડા લીધું, S2R 7.25 લીધું. તો પદ તફાવત એટલે કે મોટી લંબાઈમાંથી નાની લંબાઈ વાત કરી તો S1R - S2R 9.75 લેમડા - 7.25 લેમડા. તમે જો અઢી તરંગ લંબાઈનો ફેર પડ્યો, મતલબ કે આમાંથી જે તરંગ નીકળ્યું હતું એ આના કરતાં અઢી તરંગ જેટલું પાછળ રહી જાય છે. અઢી આવર્તે ગઈ શકો. જો અહીંયા આમ ઉદ્ગમ S1માંથી ઉત્પન્ન થયેલ તરંગો S2માંથી ઉત્પન્ન થયેલા તરંગો કરતાં અઢી આવર્ત ચક્ર, અઢી વાર 2π જેટલો એંગલ પાછળ રહી જાય છે. એક તરંગ એટલે 2π રેડિયન, બીજું તરંગ એટલે બીજા 2π રેડિયન, અને પછી 0.5 તરંગ એટલે ટોટલ 5π જેટલું એ તરંગ પાછળ હાલે છે. કોણ? S1 પાછળ હાલે છે, S2 આગળ હાલે એવું કહી શકાય ને. તો ઓમાં કેમ આપણે S2માંથી પાછળ હાલતું હતું તો બાદ કરી હતા, અહીંયા હું S2 આગળ હાલે છે એટલે હું એમાં એડ કરીશ. જોજો ધ્યાનથી. તો S1માંથી ઉત્પન્ન થયેલ તરંગને મૂળભૂત તરંગ લઈ લીધું આપણે. Y1 બરાબર 1 cos ઓમેગા t એની કડા આવી t સમયની, બરાબર. હવે S2માંથી ઉત્પન્ન થયેલ તરંગ તો આગળ હાલતું હતું ને, વહેલું હતું ને. કેટલું વહેલું હતું? તો કે 2.5 આવર્ત જેટલું. એક આવર્ત એટલે 2π રેડિયન, તો 2.5 આવર્ત એટલે 5π રેડિયન આગળ હાલે છે. તો મેં એની કડામાં વધારો કર્યો, કેમ કે આગળ હાલે છે. જરૂરી નથી કે આમાં વધારો કરો, તમે આમાં ઘટાડો કરી શકો. અહીંયા ઓમેગા t - 5π કરી શકો, તો અહીંયા ઓમેગા t લેવું પડે. છેલ્લે બેનો સરવાળો 0 જ થશે. એ cos ઓમેગા t + 5π છે, તો છોકરાઓ થીટા + 5π કરો તો એ ઋણ આવે, બરાબર. સેકન્ડ ક્વોડ્રન્ટ થયું કે થર્ડ ક્વોડ્રન્ટ થયું ને, થીટા + પાઈની વેલ્યુમાં એડ થાય. ઓકે, તો થર્ડ ક્વોડ્રન્ટમાં કોસ નેગેટિવ થયું એટલે આ માઇનસ આવ્યું. હવે તો કે અહીં બંને તરંગોના સ્થાનાંતર એકબીજાથી વિરુદ્ધ કડામાં
છે અને બે વિરુદ્ધ કળામાં છે, તેથી પરિણામી સ્થાનાંતર શું થાય? શૂન્ય. આ જો પ્લસ છે, આ જો માઇનસ છે, બેનો સરવાળો કરો 0 થઈ ગયો. તો મતલબ પરિણામી સ્થાનાંતર શૂન્ય મળ્યું અને તીવ્રતાએ શૂન્ય મળી, કંપ વિસ્તાર 0 થયો, તેથી વિનાશક વ્યતિકરણ રચાય. આથી S1 અને S2 ઉદ્ગમો આગળથી ઉત્પન્ન થતા તરંગોનો R બિંદુ પાસે પથ તફાવત કેટલો? તો કે આની લંબાઈમાંથી આ લંબાઈ બાદ કરો અને એમાંય લેમડા અહીંયા 2.5 છે. 2.5 એટલે કેવું થયું? તો કે 2 વત્તા 0.5 થયું, એટલે 2 આંકડો થયો, પૂર્ણ ગુણાંક થયો, અને વત્તા 0.5 એટલે કે 1/2. તો એને લખવાનું આમ છે n+1/2 લેમડા હોય જો પદ તફાવત, તો એક શૃંગ પહોંચશે, એક ગત પહોંચશે, નેટ કંપ વિસ્તાર 0 થશે, તીવ્રતા 0 થશે અને વિનાશક વ્યતિકરણ રચાશે. ક્લિયર છે આટલું? હવે લેમડા માટે કળા તફાવત 2π છે, આપણને ખબર છે, આગળ જોયું. તો હું અહીં કહી શકું ને કળા તફાવત કેટલો? તો કે n+1/2 એમના એમ લેમડાનો કળા તફાવત 2π લખવો. અચ્છા, હવે ધ્યાનથી જોજો, હું શું કરીશ તો કે 2 ને અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દઈશ, કેમ કે MCQમાં ઘણીવાર આનો યુઝ થાય છે, ઘણીવાર આનો યુઝ થાય, તો આપણને બે ખબર હોવી જોઈએ. તો હું 2 ને અંદર ઇન્ટ્રોડ્યુસ કરું એટલે 2 અહીંયા ગુણાય 2n થયા, 2 અહીં ગુણાય 2 કટ થઈ ગયા, એટલે 2n+1π થાય. જો આવો કળા તફાવત હોય તો એ વિનાશક વ્યતિકરણ, આવો કળા તફાવત હોય તો એ વિનાશક વ્યતિકરણ, આવો પદ તફાવત હોય તો વિનાશક વ્યતિકરણ. હજી આની તમે આમાંથી તમે 2 ને ગુણી નાખો, સોરી 2 ને 1/2 ને કોમન લઈ લો બેમાંથી, તો અહીંયા શું થશે? 2n+1 અને 1/2 કોમન એટલે લેમડા/2. તો એવો પદ તફાવત આવે તોય વિનાશક વ્યતિકરણ છે. જો શરતમાં એવું મેં દર્શાવ્યું છે કે જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે પદ તફાવત n+1/2 લેમડા હોય, આ અઢી લેમડા તો જ થાય ને, n બરાબર 2 મૂકો તો, અથવા જો મેં 1/2 કોમન કાઢ્યો છે એટલે બાય 2 નીચે આવ્યો, કોમન નીકળી ગયો, બહાર આવી ગયો, અને 2 અહીંયા ગુણાય કેમ કે આના છેદમાં 2 નથી, તો 2n+1 લેમડા/2 હોય, n બરાબર 0, 1, 2, 3. તો એવા કિસ્સામાં પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય અને વિનાશક વ્યતિકરણ રચાય. આ જ શરત તમારે કળા તફાવતમાં યાદ રાખવી પડશે કે જો તે બિંદુ પાસે કળા તફાવત n+1/2 × 2π અથવા 2 ને અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દો તો 2n+1π હોય તોય ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય અને તીવ્રતા શૂન્ય થાય. તો છોકરો, આ હતી સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરત. અને જો આ બે શરત તમારાથી બાકી નથી થતી તો હજી આગળ થોમસ યંગનો પ્રયોગ આવવાનો છે અને બહુ ડિટેલ સ્ટડી એમાં કરવાની થશે, સહાયક વ્યતિકરણ વિનાશક વ્યતિકરણની. તો એમાં કાંઈ ખબર નહીં પડે, બરાબર. જેણે 15મું ચેપ્ટર 11માં તૈયાર નહીં કર્યું હોય એને તો તકલીફ પડતી જશે આમાં. તો એવા વિદ્યાર્થીઓ 15મા ચેપ્ટરને એકવાર રિવાઇઝ કરી લેવાય. કાંઈ એમાં ડાઉટ નીકળતો હોય તો મને પૂછી લ્યો, બરાબર છે. કેમ કે આ ચેપ્ટર બહુ અગત્યનું છે માર્ક્સની દ્રષ્ટિએ, તો આને જરાય ઢીલું રાખવાનું નથી. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ અને આ થિયરી તમે તૈયાર કરી લેજો. અને ખાસ ઓલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ફાઇલ તમને લિંક આપી છે મેં વ્યતિકરણની ભાત જોવા માટે પાણીમાં, એ ખાસ જોજો. બાય.